માર્કેટિંગ યાર્ડમાં જણસીઓની જ્યાં ધૂમ આવક થઈ રહી છે, રવિ પાકના વાવેતર વચ્ચે ખરીફ પાક યાર્ડમાં ઠલવાઈ રહ્યો છે અને આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જાણે કપાસ અને મગફળીના ખેડૂતોની માઠી બેઠી છે। ખેડૂતોએ મોટો ખર્ચ કર્યો, મહેનત સાથે પાક તૈયાર કર્યો, ટેકાના ભાવ પણ ખેડૂતોને નથી મળી રહ્યા। આનાથી મોટું દુર્ભાગ્ય ખેડૂતો માટે બીજું કયું હોઈ શકે? અને ખેડૂતોનું માનીએ તો એમની હાલત એ છે કે હવે તો એમનો ખર્ચ નીકળે એટલા પૈસાય નથી મળતા। માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસનો જે જથ્થો ખડકાયેલો છે તે વેપારીઓ માટે ખરીદ અને વેચાણ માટેની જણસ માત્ર છે, પણ ખેડૂતો માટે તે એક સિઝનની મહેનત છે। આ જણસીને બજારમાં ઉતારવા માટે ખેડૂતોએ મોટો ખર્ચ કર્યો, લોહી પરસેવો રેડીને વાવણીથી લઈને કાપણી સુધી મહેનત કરી। ખેડૂતોને આશા હતી કે ભાવ સારા મળશે, ટેકાના ભાવ પણ જાહેર કરાયા, જો કે ખેડૂતોની આશા ઠગારી નીવડી। તેમને ના તો કપાસના ભાવ ટેકાના ભાવે મળ્યા કે ના તો મગફળીના, અને ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો। આ દ્રશ્યો અમરેલીના બાબરા એપીએમસીના છે, જ્યાં મગફળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો। ખેડૂતોનો આક્ષેપ છે કે 40 મણના ઉતારા સામે ટેકાના ભાવ 1300 રૂપિયા છે, જો કે તેઓ જ્યારે યાર્ડમાં જણસી વેચે છે ત્યારે તેમને 48 મણના ઉતારા સામે માત્ર 1032 રૂપિયા મળે છે। ખેડૂતોને ભાવ 1356 રૂપિયા છે અને 20 નંબર ઊંચામાં ઊંચી માંડવી કહેવાય, થોડીક પલ્લેલી છે પણ અંદર બિયાનું પ્રમાણ સારું છે। ખેડૂતોને 1035 ભાવ મળ્યા, તો મને લગભગ 300 રૂપિયા મણની ખેડૂતોને ખોટ છે। ખેડૂતોને મગફળીના મળતા ઓછા ભાવ અંગે માર્કેટિંગ યાર્ડનું પોતાનું કારણ છે। યાર્ડના સેક્રેટરીનું કહેવું છે કે ખેડૂતની મગફળી પલળી ગયેલી હતી, એટલા માટે તેના ઓછા ભાવ મળ્યા। તો આ તરફ રાજકોટના જેતપુર એપીએમસીમાં કપાસ વેચવા આવેલા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। ગયા વર્ષે ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા આ વર્ષે મોટા પાયે ઉત્પાદન કર્યું હતું, જો કે માવઠા અને જીવાતને કારણે કપાસના પાકને ભારે નુકસાન થયું, જેને કારણે ઉત્પાદન ઘટીને અડધું થઈ ગયું। વીઘે 30 થી 35 મણની જગ્યાએ ફક્ત 18 મણ કપાસનું જ ઉત્પાદન થયું। આ સ્થિતિમાં ખેડૂતોને આશા હતી કે તેમને ભાવ સારા મળશે, જો કે આમ ન થયું। ગયા વર્ષના બમ્પર ઉત્પાદનમાં જ્યાં ખેડૂતોને કપાસના 1600 થી 1700 રૂપિયા સુધી મળ્યા હતા, ત્યાં આ વખતે તેની સામે ફક્ત 1400 રૂપિયા જ મળ્યા। ખેડૂતોનું માનીએ તો આ ભાવમાં તેમનો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી। તેમને હવે કપાસની ખેતી કરવા બદલ પસ્તાવો થઈ રહ્યો છે। કપા લઈને આવ્યો છે, આ ભાવમાં કપા પોહાય નહીં। 1466 રૂપિયા ભાવ આવ્યો, આમાં છોકરા રોટલા વગેરે રહી જાય એવું છે સાહેબ। આમાં જો સરકાર કંઈક કરે ને તો થાય, બાકીને ખેડૂતનો તો મરો જ છે। જીવવું કેમ આમાં માણસોને, જીવવું કેમ? તમે વિચાર કરો, વીઘે 15,000-17,000 ખર્ચ થાય, એમાં છોકરા સાય વગેરેના રહે છે। આમાં સરકાર કંઈક કરે તો થાય, બાકી કાંઈ થાય એવું છે નહીં। કપાસના 1400 થી 1450 રૂપિયા જેવું મળે છે। પહેલાં બહુ સારા ભાવ મળતા હતા, હવે કપાસનું બજાર ડીમ થતી રીપે છે, ઉત્પાદન નબળું રહે છે। પછી હવે તો એવું લાગે કપાસ વાવવાનું જ બંધ કરવું પડશે। વીઘે 9 થી 10,000 જેવો ખર્ચો થાય, ઉત્પાદન આ વર્ષે તો 10-12,000 કે 13,000 ઉત્પાદન થશે વીઘે। આટલું ઓછું હોય તેમ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ કપાસના ભાવ ઘટી ગયા છે। બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતા વચ્ચે કપાસની નિકાસમાં મોટા પાયે ઘટાડો થયો છે, જેને કારણે પણ ખેડૂતોને સારા ભાવ નથી મળી રહ્યા। કપાસના વાવેતરમાં ગુજરાત દેશમાં બીજા નંબરે છે, જ્યારે ઉત્પાદનમાં પ્રથમ નંબરે છે। ચાલુ વર્ષે કપાસનું વાવેતર ગુજરાતની અંદર 23.42 લાખ હેક્ટરમાં થયું હતું, તેમાં રાજકોટ જિલ્લાની અંદર 1.81 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું। ખેડૂતોને અત્યારે કપાસનો ભાવ અત્યારે જેતપુરની આ એપીએમસીની અંદર લગભગ 1400 થી 1460 સુધીનો ભાવ મળ્યો છે, જ્યારે ખેડૂતોને કપાસના ખર્ચમાં લગભગ 2000 જેટલો ભાવ મળવો જોઈએ। ખેડૂતોને ખર્ચ એક વીઘા વાવેતરની અંદર 10 થી 15,000 છે, તેની સામે ભાવ નથી મળતો। આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની ડિમાન્ડ ઘટી ગઈ છે। જ્યારે બીજી વાત કરીએ કે બાંગ્લાદેશ સાથે આપણે નિકાસનો વ્યવહાર હતો, પરંતુ બાંગ્લાદેશની સ્થિતિ ડામાડોળ હોવાને કારણે ત્યાં નિકાસ બંધ થઈ ગઈ છે। આ વર્ષે રાજ્યમાં 23.92 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું હતું, જે ગત વર્ષની સરખામણીએ 2,91,000 હેક્ટર જેટલું ઓછું હતું। રાજકોટ જિલ્લામાં જ 1.81 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું, જો કે ભાવ ઘટી જતા ખેડૂતો હવે સરકાર પાસે દરમિયાનગીરીની માંગ કરી રહ્યા છે। હવે જોવું એ રહેશે કે સરકાર ખેડૂતોની વાત સાંભળે છે કે નહીં। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।